અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે વર્ષો જૂના તાડના ઝાડ ઉનાળામાં ખેડૂતો માટે તાડફળી આવકનું મહત્વપૂર્ણ સાધન બની રહી છે। અહીંની તાડફળી ભરૂચ, સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદી કરવા માટે પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી। ક્યારેક કુદરત જ ખેડૂત માટે એવી ભેટ આપી જાય છે કે જ્યાં ઓછા ખર્ચે વધારે આવકનો રસ્તો ખુલી જાય છે। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં તાડના વૃક્ષો આજે એવી જ કુદરતી સમૃદ્ધિનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે। અહીં તાડની ખેતી કોઈ યોજનાબદ્ધ વાવેતરથી નહીં પરંતુ કુદરતી રીતે ઉગેલા ઝાડોથી વિકસીને ખેડૂતો માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બની છે। ગામની સીમમાં અસંખ્ય તાડના વૃક્ષો જોવા મળે છે। વર્ષો પહેલા ઉગેલા આ વૃક્ષો આજે ઉનાળાની ઋતુમાં ભરપૂર ઉત્પાદન આપી રહ્યા છે। હાલ તાડફળીની સિઝન શરૂ થતાં રોજના સરેરાશ 5000થી વધુ તાડફળીઓ ઉતારવામાં આવી રહી છે, જે સીધી જ બજારમાં પહોંચે છે। તાડના ઊંચા અને જોખમી વૃક્ષો પરથી ફળ ઉતારવાનું કામ સરળ નથી। અનુભવી કારીગરોને રોજના અંદાજે 1000 રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે, જ્યારે કટિંગ અને પ્રક્રિયા માટે વધારાનો ખર્ચ થાય છે। છતાં ઓછા રોકાણ અને કુદરતી ઉત્પાદનના કારણે ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે। હાલ તાડફળીનો હોલસેલ ભાવ 100 નંગ દીઠ આશરે 400 રૂપિયા છે। શહેરમાં રિટેલ વેચાણ દરમિયાન એક તાડફળી 10 રૂપિયાની લઈને 4 તાડફળી 50 રૂપિયામાં વેચાતી જોવા મળે છે। ભરૂચ, સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદી કરવા માટે પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી। તાડફળી માત્ર આવકનું સાધન નથી પરંતુ આરોગ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે। હું નામે જગદીશભાઈ કેશુભાઈ પટેલ। મારા પોતાના 15 થી 20 તાડના ઝાડ છે અને આ ઝાડ પરથી તાડફળી નામનું ફળ આવે છે। એ ઉનાળામાં ખૂબ ઠંડુ છે। એમાં લગભગ 70% જેટલું પાણીનું પ્રમાણ છે અને એ ખાવાથી શરીરને ઠંડક મળે છે। અને અહીંયા અમારે વેપારી લેવા આવે છે, એ 400 રૂપિયા 100 નંગના 400 રૂપિયા લેખે લઈ જાય છે। એ અહીંયા બહુ મળે છે, એટલે સુરતના વેપારી અહીંયા આવે છે માલ લેવા, આ ગલેલી લેવા માટે, અને એ ગલેલી લઈ જઈને સુરત વેચે છે। અહીંયા વસ્તુ સારી મળે છે અને અહીંયા ગલેલી બહુ ઉગે છે, એટલે સુરત બધા વેપારીઓ અહીંયા આવે માલ લેવા, માલ લઈ જઈને સુરત વેચે, ગમે ત્યાં લઈ જઈને વેચે। અહીંયા